નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું આપની પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઝોનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનના ઇતિહાસ વિભાગના વન-લાઇનર પ્રશ્નો અને જવાબોનો અભ્યાસ કરીશું. તો ચાલો. ધોરણ 7 એકમ 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, વન-લાઇનર પ્રશ્નો અને તેના જવાબો. પ્રશ્ન નંબર 1. કયા રાજ્યની મુખ્ય ભાષા મલયાલમ છે? કેરળ. 2. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ ગ્રંથ લીલા તિલકમ કઈ શૈલીમાં લખાયેલ છે? મણિપ્રવાલમ. 3. ગુજરાતી ભાષાના વિકાસનો ક્રમ જણાવો. તો સંસ્કૃતમાંથી પ્રાકૃત અને પ્રાકૃતમાંથી અપભ્રંશ થઈ અને પછી આપણી ગુજરાતી ભાષા બનેલી છે. 4. અપભ્રંશ ગુજરાતી ભાષાની શરૂઆત કોણે કરી હતી? આચાર્ય હેમચંદ્રાચાર્યએ. 5. શામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા જેવી કૃતિઓ કોની છે? નરસિંહ મહેતાની. 6. પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખની સંજ્ઞા સૌપ્રથમ કોણે આપી હતી? કવિ ભાલણે. 7. ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ જેવી રચનાઓ કયા સાહિત્યકારની છે? કવિ ભાલણ. 8. કયા શહેરની રથયાત્રા જગવિખ્યાત છે? જગન્નાથપુરીની. 9. પુરીમાં આવેલ સુવિખ્યાત જગન્નાથ મંદિરનું નિર્માણ કોણે કર્યું હતું? ગંગવંશના રાજા અનંતવર્મને. પ્રશ્ન નંબર 10. હોળી દરમિયાન ભંગુરિયાનો મેળો કયા વિસ્તાર સાથે સંકળાયેલો છે? છોટાઉદેપુર. 11. ભારતના કયા વિસ્તારમાં લઠમાર હોળીની ઉજવણી કરવામાં આવે છે? બરસાના, ઉત્તર પ્રદેશની અંદર. 12. લોહડી તહેવાર ક્યાં અને કયા સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે? પંજાબમાં શીખ સમુદાય દ્વારા. 13. લોહડીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે? તો લોહડીનો તહેવાર મકર સંક્રાંતિના એક દિવસ અગાઉ ઉજવવામાં આવે છે. 14. પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તમિલનાડુ. 15. પોંગલ તહેવાર કયા દિવસે ઉજવવામાં આવે છે? થાઈ એટલે કે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગની અંદર પોંગલ તહેવાર ઉજવવામાં આવે છે. 16. ઓણમ કયા રાજ્યનો તહેવાર છે? કેરળ. 17. ઓનમ તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે? મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં 10 દિવસ સુધી એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બર માસની અંદર ઓનમ તહેવાર ઉજવવામાં આવે છે. 18. ઓણમ તહેવારમાં નૌકા સ્પર્ધા આયોજન કરવામાં આવે છે, તેમને કયા નામથી ઓળખવામાં આવે છે? વલ્લમકાલી. પ્રશ્ન નંબર 19. ઓણમ તહેવારમાં કરવામાં આવતા ભોજનને કયા નામથી ઓળખવામાં આવે છે? સાદિયા. 20. મહિષાસુરનો વધ કરતી દુર્ગાદેવીની મૂર્તિ કયા સ્થાપત્યમાં જોવા મળે છે? મહાબલીપુરમની અંદર જોવા મળે છે. 21. કયા રાજ્યમાં દુર્ગાપૂજાનું વિશેષ મહત્વ છે? પશ્ચિમ બંગાળની અંદર. 22. નાતાલ તહેવારની ઉજવણી ક્યારે અને કયા સમુદાય દ્વારા કરવામાં આવે છે? 25 ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી લોકો દ્વારા. 23.
મુસ્લિમ સમુદાય દ્વારા કોની યાદમાં મોહરમને શોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? હજરત મોહમ્મદ પયગંબર સાહેબના દોહિત્ર શહીદીની યાદમાં. 24. ઇસ્લામ ધર્મમાં કઈ બે ઈદની ઉજવણી કરવામાં આવે છે? તો પ્રથમ જે ઈદ છે તેનું નામ છે ઈદ ઉદ ફિત્ર અને ઈદ ઉલ અજહા. 25. પતેતી તહેવાર કયા સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે? પારસી. 26. પારસી સમુદાય નવા વર્ષના પ્રથમ દિવસને કયા દિવસ તરીકે ઉજવે છે? નવરોઝ. 27. સિંધી સમુદાયના નવા વર્ષને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ચેટીચાંદ. પ્રશ્ન નંબર 28. શક્તિની આરાધનાનો નવરાત્રિ ઉત્સવ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? ગુજરાત. 29. જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ કઈ વિધિથી કરવામાં આવે છે? પહિંદ વિધિ. 30. ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનો શ્રેય કોના ફાળે જાય છે? સંત શ્રી નૃસિંહદાસજીના ફાળે જાય છે. 31. તરણેતરનો મેળો ક્યાં યોજાય છે? સુરેન્દ્રનગર જિલ્લામાં. 32. ભવનાથનો મેળો કયા સ્થળે ભરાય છે? જૂનાગઢ જિલ્લામાં. 33. ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? ગરબાડા, દાહોદ. 34. ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે? ગુણભાખરી, સાબરકાંઠા. 35. મીરા દાતારનો મેળો ઉનાવા એટલે કે મહેસાણા જિલ્લામાં આવેલું છે તે ત્યાં ક્યારે યોજાય છે? ચૈત્ર માસમાં. 36. કૃષ્ણ અને રૂકમણીના વિવાહને દર્શાવતો મેળો ક્યાં ભરાય છે? માધવપુરનો મેળો એ પોરબંદરમાં ભરાય છે. પ્રશ્ન નંબર 37. પલ્લીનો મેળો ક્યાં ભરાય છે? રૂપાલ, ગાંધીનગર. 38. તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? ભરતનાટ્યમ. 39. કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે? આંધ્રપ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલો છે. 40. કથકલી નૃત્યનું મૂળ કેન્દ્ર કયું છે? કેરળ. 41. કથક કયા રાજ્યનો લોકપ્રિય નૃત્ય પ્રકાર છે? ઉત્તર પ્રદેશ. 42. કથક નૃત્યનો વિકાસ કોના જીવન પ્રસંગો પર આધારિત છે? શ્રી કૃષ્ણના. 43. જટાયુવધ, રામ રાવણ યુદ્ધ, નળ દમયંતી વગેરેની કથા વસ્તુ પર આધારિત નૃત્ય શૈલી કઈ છે? કથકલી. 44. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે? ભરત મુનિએ. 45. કુચીપુડી નૃત્યના સ્થાપક કોણ હતા? વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી. પ્રશ્ન નંબર 46. કુચીપુડી નૃત્ય બીજા કયા નામથી ઓળખાય છે? યક્ષગાન. 47. કુચીપુડી નૃત્ય ભારતના કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? આંધ્રપ્રદેશ સાથે. 48. ગુરુ પ્રહલાદ શર્મા કયા નૃત્ય માટે જાણીતા છે? કુચીપુડી. 49. ભરતનાટ્યમ નૃત્ય શૈલીના ઉદ્ભવ સાથે કયો પ્રદેશ સંકળાયેલ છે? તમિલનાડુનો તાંજોર જિલ્લો. 50. કેરળના કવિ વલ્લોળ કઈ નૃત્ય કલા સાથે સંકળાયેલા છે? કથકલી. 51. ઓડિસી નૃત્ય કયા રાજ્યનું છે? ઓડિશા. 52. મણિપુર નૃત્યમાં ઘેરદાર લીલા રંગના ચણિયાને કયા નામે ઓળખવામાં આવે છે? કુમિન. 53. ગુજરાતની ઝવેરી બહેનો કઈ નૃત્ય કળા સાથે સંકળાયેલા છે? મણિપુરી. 54. બિહુ નૃત્ય કયા રાજ્યનું છે? આસામ.
પ્રશ્ન નંબર 55. ગુજરાતમાં કયા સ્થળોએ લઘુચિત્રની હસ્તપ્રતો સચવાયેલી છે? શાંતિનાથ ભંડાર અને હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર. 56. 17મી સદી પછી હિમાચલ પ્રદેશમાં કઈ શૈલીમાં લઘુચિત્ર કલાનો વિકાસ થયો જે ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં સમાવિષ્ટ છે? બસોહલી શૈલી. 57. કાંગડા શૈલી કઈ કલા સાથે સંકળાયેલી છે? ચિત્રકલા સાથે. 58. ગુજરાતમાં મહાન પીર તરીકે કોણ ઓળખાય છે? અહેમદ ખટ્ટુ ગંજબક્ષ. 59. કયા શહેરને 7 પગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે? મહાબલીપુરમ, ચેન્નઈ. 60. પદ્દમકટ્ટના મંદિરોના નિર્માણમાં કઈ 2 સ્થાપત્ય શૈલીઓનો ઉપયોગ થયો છે? નાગર અને દ્રવિડ. 61. વિશ્વભરમાં ખડક શિલ્પોનું બેનમૂન સ્થાપત્યો ધરાવતું પ્રાચીન ભારતનું જાણીતું સ્થળ કયું છે? મહાબલીપુરમ. 62. બૃહદેશ્વર મંદિર બીજા કયા નામે ઓળખાય છે? રાજરાજેશ્વર મંદિર. 63. નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીના સ્તૂપો કઈ શૈલીના છે? દ્રવિડ શૈલીના. પ્રશ્ન નંબર 64. થુંજાવાર ખાતે આવેલું બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું? રાજરાજ ચોલે. 65. પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે? બૃહદેશ્વર મંદિર. 66. બૃહદેશ્વર મંદિર કોણે બનાવ્યું હતું? રાજેન્દ્ર ચોલે. 67. બૃહદેશ્વર મંદિર કયા શહેરમાં આવેલ છે? તુંજાવર. 68. ભારતનું એવું કયું મંદિર છે કે જેનો છાંયડો ક્યારેય ધરતી પર પડતો નથી? બૃહદેશ્વરનું મંદિર. 69. નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ કઈ શૈલી તરીકે ઓળખાય છે? વેસર શૈલી. 70. વેસર શૈલીના હોયસળેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે? હલેબીડુ, કર્ણાટક. 71. વેસર શૈલીના ચેન્ના કેશવનું મંદિર ક્યાં આવેલું છે? બેલુર, કર્ણાટક. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી તમારા મિત્રોને પણ આ વિડીયોનો લાભ મળી રહે. તેમજ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.